વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે વેઇટ લોસ સેલેડ બનાવીએ છીએ, જે એકદમ ટેસ્ટી એવું બને છે. નોર્મલી તમે આ રીતના જે સેલેડ ખાતા હોય એમાં ગેસ, એસિડિટી, પેટમાં દુખવું જેવા પ્રોબ્લેમ થતા હોય, પણ મારી રીતે તમે આ સેલેડ એકવાર બનાવશો તો એવા કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય અને તમે એકદમ ફટાફટ તમારું વજન ઘટાડી શકશો. આ રેસીપી તમને વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા પેટ ભરીને ખવાય અને વજન પણ ઘટે એવું એકદમ હેલ્ધી ટેસ્ટી વેઇટ લોસ સેલેડ બનાવવા માટે આપણે મગના સ્પ્રાઉટ્સ તૈયાર કરીશું. જેના માટે અહીંયા મેં એક વાડકી જેટલા મગ લીધા છે, જેને આપણે ખૂબ સારી રીતે વોશ કરી લેશું. આજે સ્પ્રાઉટ્સ આપણા બિલકુલ ચીકણા ના થાય, સાથે એકદમ પરફેક્ટ સ્પ્રાઉટ થાય એની હું તમને રીત જણાવું છું. જેના માટે સ્પ્રાઉટ્સને એટલે કે મગને તમારે કપડામાં બાંધવાના નથી કે કોઈ ઝંઝટ નથી, એકદમ સિમ્પલ રીતે થઈ જશે. તો અહીંયા તમે જુઓ, મેં ખૂબ સારી રીતે મગને વોશ કરી લીધા. હવે હલકું ગરમ પાણી ઉમેરી અને મગને આપણે 5 થી 6 કલાક માટે પલાળી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, લગભગ 5 થી 6 કલાક પછી આપણા મગ એકદમ સારી રીતે પલળી ગયા છે. તો તમારે સવારે મગને પલાળવાના અને રાત્રે એને સ્પ્રાઉટ્સ કરવા રાખી દેવાના. તો બીજા દિવસે સવારે તમારા મગ એકદમ સારી રીતે સ્પ્રાઉટ્સ થઈને તૈયાર થઈ જશે. અહીંયા હવે આપણે મગમાંથી જે એક્સ્ટ્રા પાણી છે એને આ રીતે કાઢી લેશું. તો આ રીતે સૂપ ગાળવાના ગરણામાં આપણે બધા જ પલાળેલા મગને ટ્રાન્સફર કરી દેશું. આને આપણે બિલકુલ વોશ નથી કરવાના. આ જ રીતે આને ઢાંકી રાખી દેવાના. જો બાઉલમાં પાણી નીચે વધારે હોય તો એને તમારે કાઢી લેવાનું. લગભગ 6 થી 7 કલાક જેવા મગને તમે આ રીતે રાખી દો એટલે તમે જુઓ, એકદમ પરફેક્ટ આપણા મગના સ્પ્રાઉટ્સ તૈયાર થઈ ગયા છે. ઘણીવાર વાતાવરણના કારણે સમય થોડો વધારે પણ લાગે, પણ તમે આ રીતે સ્પ્રાઉટ્સ કરો તો ખૂબ જ સરસ તમારા મગ આ રીતે ઉગીને તૈયાર થઈ જશે. તમે જુઓ, બિલકુલ ચીકણા નથી, એકદમ પરફેક્ટ એવા. તો આ રીતે તમે મગને ફણગાવો તો એકદમ ઇઝીલી સારી રીતે મગ તમારા સ્પ્રાઉટ્સ થઈને તૈયાર થઈ જાય. હવે મગના સ્પ્રાઉટ્સ ખાવાના ફાયદા તો ખૂબ જ છે, પણ એને જો સાચી રીતે ખાવામાં ન આવે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે પચવામાં ભારે થાય, સાથે ઘણીવાર પેટમાં દુખવું, ગેસ જેવા પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો અહીંયા આપણે આ જે મગ છે ઉગાવેલા, એને એમને નથી ખાવાના. અહીંયા મેં સ્ટીમર લીધું અને સ્ટીમરમાં આપણે કાણાવાળી પ્લેટ રાખી દઈશું અને એની ઉપર આપણે આ સ્પ્રાઉટ્સ થયેલા બધા જ મગને ઉમેરી દઈશું. તો તમે મગને એકદમ ઉકળતા પાણીમાં ઉમેરી અને 5 મિનિટ માટે બોઇલ કરી શકો છો, અથવા તો તમે મારી જેમ મગને સ્ટીમ પણ કરી શકો છો. તો હું અત્યારે 10 મિનિટ માટે આ મગને સ્ટીમ કરી લઈશ. તો મગનો દાણો ઓવરકુક ના થાય, સાથે ફણગાવેલા મગમાં રહેલું બધું જ બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર થઈ જાય ત્યાં સુધી તમારે મગને બાફવાના. તો અહીંયા તમે જુઓ, હાઈ ફ્લેમ પર લગભગ 10 મિનિટ મેં મગને બાફ્યા અને પરફેક્ટ એવા ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે થોડા ઠંડા થવા દેશું. તો અહીંયા લગભગ 10 મિનિટ જેવા મેં મગને ઠંડા થવા દીધા, કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા. તો હવે સેલેડ તૈયાર કરવા માટે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું. ત્યારબાદ આપણે આની અંદર એક મીડિયમ સાઇઝની બારીક કાપેલી કાકડી, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ગાજર, એક નાનું ઝીણું કાપેલું ટમેટું, 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કોબીજ ઉમેરીશું. એક મીડિયમ સાઇઝનું ઝીણું કાપેલું તીખું લીલું મરચું અને થોડા દાડમના દાણા, તો થોડા આપણે ગાર્નિશિંગ માટે પણ રાખીશું. સાથે આ સલાડને ટેસ્ટી બનાવવા માટે હું થોડા શેકેલા શિંગદાણા, તો શિંગદાણાને શેકી ફોતરા કાઢી અને પછી ઉમેરવાના. સાથે 1 ટેબલ સ્પૂન જેટલા મિક્સ સીડ્સ, તો જો હોય તો જરૂર ઉમેરજો, એકદમ ટેસ્ટી એવા લાગશે. અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલું મીઠું. તો અહીંયા આપણે સંચળ, ચાટ મસાલો અને મીઠું બધું જ ઉમેર્યું છે, એટલે એને થોડું તમારે બેલેન્સ કરવાનું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 15 થી 20 પલાળેલી કિસમિસ ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દેશું અને આ સેલેડને સુપર ટેસ્ટી બનાવે એવી ખજૂર આંબલીની ચટણી, તો 3 ટેબલ સ્પૂન જેટલી મેં ઉમેરી દીધી. સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું.
તો આ સેલેડ તમે કહી શકો કે પછી મગની ભેળ પણ કહી શકો. બહુ ટેસ્ટી એવી લાગે. અને તમે જોયું ને, બાફેલા મગ હોય તો આને બનાવવામાં સમય ફક્ત 10 જ મિનિટનો લાગે. અને આ સ્પ્રાઉટ ભેળ તમે ગમે તેટલી ખાશો, તમને કોઈ નુકસાન નહીં થાય. પેટ ભરીને ખાઈ શકો અને તમારું વજન પણ ખૂબ જ ઝટપટ ઓછું થઈ જશે. તો બધું સારી રીતે મિક્સ થાય એટલે ઉપરથી દાડમના દાણા, થોડી સમારેલી કોથમીર અને જે થોડા શેંગના દાણા રાખ્યા એને સ્પ્રિંકલ કરી તરત જ સર્વ કરો. તમને બહુ જ ભાવશે. તો તમે ડિનરમાં આ સ્પ્રાઉટ્સ ભેળ ખાઈ શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને બપોરના લંચમાં પણ ખાઈ શકો છો. તમને આ સ્પ્રાઉટ્સ ભેળ ખૂબ જ ભાવશે. અને આ રીતે એકદમ સરસ બાઉલમાં સજાવી ડાઇનિંગ ટેબલ પર મૂકશો તો જે લોકો વજન ઘટાડવા નહીં માંગતા હોય એ લોકો પણ આને ખાશે, કેમ કે એટલી ટેસ્ટી, કલરફુલ અને મસ્ત મજાની આ સ્પ્રાઉટ્સ ભેળ દેખાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.